હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી દીધી. મમ્મી બોટલમાં પાણી ભરે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હજુ તો પૂજા ને બધું બાકી હે ને. પપ્પા ગયા નાવા. તો ચલો મળીએ આગળ વ્લોગમાં. તો 12:49 થઈ ગઈ છે. આપણે હાલ ઘેર આવ્યા ઓફિસથી. હજુ બેન આવ્યા નહીં સ્કૂલથી, એટલે બેન સ્કૂલથી આવશે એટલે ખાવાનું આપણે જમી લઈશું. રસોડામાં જોઈએ શું બનાવ્યું છે, હું તમને બતાવું. રસોડામાં શું બનાવ્યું છે ભાઈ? કોબીનું શાક. શું કરો છો? રોટલી બનાવી. રોટલી બની ગઈ? તો રોટલી બની ગઈ છે. જો આ બાજુ કોબીજનું શાક છે, કોબીજનું શાક છે ને પછી બીજું શું છે ભાઈ? ભાત બનાવ્યા છે અને આ બાજુ બનાવી છે દાળ. તો કોબીજનું શાક, રોટલી, દાળ અને ભાત બની ગયા છે. એટલે બની ગયું. આપણે દૂધ લાવી દીધું, છાશ લાવી દીધી છે. આ બાજુ દાદા અને દાદી જમવા બેસી ગયા છે. તો કૃપાબેન આવે ત્યારે આપણે જમી લઈએ. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. તો સ્કૂલથી ઘરે આવી ગયા, વાગી ગયો 1. આ બાજુ પપ્પા. અરે વાહ, કૃપાબેન આવી ગયા. કૃપાબેન સમાચાર આલવાના કે એમને અગાઉ વિડીયોમાં આપણને કીધેલું હતું કે વોશિંગ મશીન બગડી ગયું છે અને પીસીબી જતી રહી છે, એટલે આપણે કંપની થ્રુ કરાવડાવ્યું હતું. કે આજ કંપનીમાંથી નવી પીસીબી આવી ગઈ છે અને સવારે કારીગર આવ્યા હતા. એ વોશિંગ મશીનમાં નવી પીસીબી નાખી, ચાલુ કરીને ટેસ્ટ કરી અને ગયા છે. એટલે કાલે કૃપાબેનના સીધા કપડાં નાખી દેવાના મશીનમાં. એટલે એની મમ્મી બે એવો હરખમાં નરકમાં હોય ને કે હવે લુગડો તો આપણે પોણી ખેંચવાનું નહીં, લુગડો પેલો કરવાનું નહીં અને ધોવાની મજા આવે છે. એ પોણી એ બધી નહીં, ચોમાસાની તકલીફ છે કે વોશિંગ મશીનમાં કપડાં સુકાઈ પણ જાય. એટલે સામાન્ય પછી પેલો હોય એટલે પેલામાં આપણે સુકાવે તો સુકાઈ જાય. એટલા માટે થઈને જ ખાસ તો વધારે જરૂરિયાત ઊભી થઈ હતી. એટલે લોકો છેલ્લા 8 દિવસથી બહુ હેરાન થયા. કપડાં વરસાદ પણ ચાલુ રહેતો હતો, કપડાં એ બધા બહાર જાય ને આવે ને વરસાદ ચાલુ એટલે વારે ઘડી કપડાં પલળતા હતા અને પેલું થતું હતું એટલે જલ્દી સુકાતા નહોતા. એટલે કપડાં સુકાવાની તકલીફ, સુકાવાની જગ્યા પાછી કપડાં સુકાવાની તકલીફ ને પેલી ધોવાની તકલીફ બધી પતી ગઈ. એટલે મોટું બહુ મોટું થઈ ગયું. આજે બેનું માર દીકરી તે હુકવવાની જ પ્રોબ્લેમ હતી. બ્લોગ જોતા રહ્યો અને મળીએ જમવાના ટાઈમે. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહો. આ બાજુ દાદા ને દાદીએ જમી લીધું અને હવે ફ્રેશ થઈને જમવા બેસીશું. થઈ ગયો 1:15. કોબીજનું શાક, રોટલી, ભાત, અથાણું, દાળ, છાશ. તો ચલો જમી લઈએ. નમસ્કાર મિત્રો. તો 7:49 થઈ ગઈ છે. આપણે હાલ ઓફિસથી ઘેર આવી ગયા છીએ. આજ થોડા વહેલા આવી ગયા. 7:49 થઈ. કાલ તો પાછું મોડું થયું. પણ તે હવે ધીમે ધીમે કામમાં ઝડપ આવવા માંડી છે. એટલે હવે બહુ ચિંતા નહીં. ઘેર આવી ગયા છે. હવે જોઈએ આપણે રસોડામાં શું થાય છે. તો જોઈએ રસોડામાં. તો રસોડામાં હાલ તો ખીચડી મૂકી લાગે છે કુકરમાં અને જોઈ લઈએ હવે. હા, તો કુકરમાં ખીચડી મૂકી દીધી છે. આ બાજુ રીંગણા બટાકાની મિક્સ સબ્જી છે. આપણને પસંદ છે મિક્સ સબ્જી, બરાબર છે. આ બાજુ પણ કેળા આપણે લેતા આવ્યા હતા. રોટલી બનાવવાની બાકી છે. આ બાજુ જોઈએ હવે આ લોકો શું કરે છે. શું કરો બોન? ખાટી કેરી ખાય? આફૂસ છે હારી? લાવજો જોઈએ. ખાટી લાગે? થોડી ખાટી છે પણ આમ
એટલે ખાટી દોડ સારી તમે શું કરો ભાઈ આ બધું જો સોફામાં બેહીને લોટ ચોળવા એટલે હું કે આમ સારું રહે એમ પેલા ઊભા પગે તો હવે પવન ને આવે ને મળીએ ગરમી ના લાગે વગમાં બના રહેજો જે પણ દાદાને શું કરે જોઈએ આપણે અંધારો પણ જોઈએ બહાર આ બાજુ દાદા બેઠા હા આ બાજુ દાદી બેઠી હવે અંધારું થોડું થયું છે તો ચલો જઈએ હવે તો બન્યા રહેજો વ્લોગમાં મળીએ એના જમવાના ટાઈમે જોતા રહેજો બ્લોગ 8:30 વાગી ગયા ખીચડી મરચા બટાકાનું ફુલાવરનું શાક આ બાજુ દાદી ને મમ્મી બેઠા દાદા બેઠા તો ચલો જમી લઈએ તો આજના વ્લોગની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય